ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અહીંયા સવારમાં દૂધ ગરમ થાય છે, ચા બને છે. 10 વાગ્યાનો કે ના, હજી 10 તો નથી વાગ્યા, 9 વાગ્યાનો ચા બને છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, અને જો સામે એકદમ મસ્ત કેરી બધી પાકી છે, તો અમે ખાવાની મોજ કરવાની એ કેરીમાં છેલ્લી હવે એવું તમે કીધું ના કહેતા આવે હે મમ્મી? છેલ્લી કેરી. હા, હવે ભાવ એવા વધી ગયા કેરીના. આ ઓલી વરસાદ પડી જાય ને એટલે પોચી લાગે ખાવાની, ઈયું પડી જાય ને થઈ જાય, નો મજા આવે ખાવાની. અને મમ્મી બોલો કઈ નવીનમાં નહીં તો કઈ કરો નવીનમાં યાર. ક્યાં જવું છે? પણ ક્યાં જવું છે? ચોપાટીમાં જાય, હાલો બધા. ચોપાટી સારી છે, તાપીને કાંઠો ને કાંઈ ઘટે એમાં? હે મમ્મી? એમાં કાંઈ ન ઘટે, ચોપાટી વયા જાય, હાલો. ન જાવ જો તો હવે ના પાડે. ત્યાં ક્યાં ગરમી થવાની? ત્યાં તો ઠંડો પવન જ હોય જ ને. શું ન હોય? ન હોય કઈ નહીં. ક્યાંક જાવ હાલો ને. ફાર્મનો તો પ્લાન કરતા હતા પણ કેન્સલ થઈ ગયો. આપણે જવું હે? બોલો જવું હે ભાઈ? એને બીજા કામ છે, એને ગામડે જવાનું છે. તો પછી તો કાંઈ નહીં, વોટર પાર્કમાં જાય, હાલો. હે જવું હે? ત્યાં શરમ આવે, ત્યાં નો આવે. એવા ત્યાં શું ફાર્મમાં જોવે, બીજું શું હોય? આપણે બોતાઈ ગયા કે સારું એવું હોય તો મજા આવે એમ. ભેગા થઈને જાય તો બાકાજીની કરવી, તમને મજા આવશે પછી બધા વિડીયો જોવાની. હે ન આવે? મોજ મસ્તી વાળા વિડીયો જોવાની મજા બધા. કોમેડી થાય ને, આપણે બધા ભેગા થાય એટલે ફૂલ કોમેડી થાય. બધા ભેગા થાય ને મજા આવી જાય. રીલું બનાવવાની, હા હા, બધાને શોખ એવો. એ ખબર નહીં, પાછું ચાલુ થઈ ગયું. વચ્ચેમાં થોડોક ટાઈમ બંધ થઈ ગયું હતું, પાછો બદલાવવો પડશે એવું લાગે. હા, એ પાછો બદલાવવો પડશે એવું નથી લાગતું? બદલાવવો પડશે ને, કઈ કરવી એનું. હવે આવો સેમ નળ તો લાવવો જ નથી. કેટલા 400 રૂપિયાનો કંઈક નળ હતો. બોલો, નળની કિંમત એટલી ને નળ કામ ન કર્યો. પહેલા જ દિવસથી ટપકવાનું ચાલુ થઈ ગયો છે ને. હવે પાછો કે વાપરેલો નળ બદલાવાય ન જવાય. તો એ તો કહું હવે નવો જ લાવી નાખો. બધા આ વખતે પ્લાસ્ટિક નો નાખી દેવો. શું કેવું? ભાંગી જાય એમ? તો ભાંગી જાય. કેમ કે હાલતા યુઝમાં આવતો હોય ને એટલે હાલ નહીં તો કઈ કરશું. મોકો મળશે, મોકો શું ટાઈમ મળશે ને એટલે. હા, એટલે એ બોલવા ફેર થઈ ગયો, બોલવા ફેર થઈ ગયો. કાંઈ ને, હાલો હવે તમે ચા પી લ્યો. બીજું શું ખાવા? ચીરું કરવી દે, ચીરું કરી દે. બીજું શું? અત્યારે મમ્મી કેરીનો રસ કાઢે છે, અને કઈ રીતે કાઢે છે ને બતાવો. આમ જોઈ લ્યો, આ ચીરું કરીને આવી રીતે રસ કાઢે. મમ્મી આમ તો તમે ક્યારે રસ કાઢી રહ્યા? એવું એમ? એના કરતા તો ઓલું ફટોફટ થાય, બ્લેન્ડર મારી દેવાનું. કોણે કીધું? મેં કીધું. તમે બધી કેરીને છાલ ઉપાડી ગયો, ત્યાર પછી કેરીના કટકા કરો, એમાં કેટલો ટાઈમ થાય? આમાં સીધી સીરું જ કરી નાખવાની, ફટાફટ સીરું થઈ જાય. તને નહોતા શું વાર લાગે? કાંઈ વાર ન લાગે. એવું એમ ને? કાંઈ નહીં, કરો બીજું. હું તો ખાવા એક બે ચીરું મેં કીધું ભૂખ લાગી ગઈ, ખાઈ લઉં એમ બેસી ગયો. અને મમ્મી રસ કાઢે એકદમ મસ્ત. આને હું ભરવો હે કે બપોર ખાવા કરો છો? ખાવા બપોરે. હાલો, એટલે બધો જ નહીં કરે, થોડીક તો કેરી રાખ દો ને આમને ફાઈન થાય. હા, બતાવો. હા, એકદમ હાવ ઘહી નાખે મમ્મી કેરીને.
તો ઈઝી હો ભાઈ. તમે આવી રીતે બધા ટ્રાય કરીને કમેન્ટ કરજો કેવો થાય છે રસ. આમાં એક ફાયદો થાય કે ગાળવો ન પડે કે હું ગાળેલો રસ ખાવ ઓલો ન ખાવ લૂછડા વાળો તો આમાં ગાળવો ન પડે આ સીધો ગળાય જ જાય. હા કાંઈ નહીં હાલો ટ્રાય તો કરો બીજું શું. તો ભાઈ અત્યારે મસ્ત એકદમ જમી લીધું છે અને શું જઈમાં મમ્મી કેવું છે? શાક રોટલી રસ કે બપોર રસ જાજો નીકળી ગયા એનો જે છુટકારો નહોતો ખાવા સિવાય. અને આ કેરીનો રસ એટલો બધો મને એવો લાગ્યો નહીં કે આપણે ફ્રીજમાં મુકાય એટલે મમ્મી મેં મૂકવા નહોતો દીધો આમ સ્ટોરેજ કરવા માટે. એટલે હા અને તમે નીચે કેમ બેઠા હો? આમ એક દિવસ લસણ ખોયલું અને વાહે હવે 2-3 દિવસનું છે ને આમ જો મોઢું જોવો ખાલી તમે એનું. તો પણ અમે એટલે જ કહીએ એક દિવસે છે ને બધું કામ ન કરી લેવાય એવું હોય ને. ખબર છે કે એટલું બધું એક ધારું નથી બેસી શકતા તો આપણે એટલું બધું ઓલું ન કરાય. લસણ ખોલવું અને નહીં આ તો જેના લીધે થયું હોય એ તો કેવું ને મારે લે. અને પછી બીજે દિવસે ઓલું કઈક આમ પેલા પાઠ કરવા ગયા ત્યાં થોડીક કેટલો ત્યાં 1.5-2 કલાક બેઠા છો? 1.5 કલાક તો ત્યાં બેસી લીધે. એ બ્લડ પ્રેશર તો ન હોય લાગે મારી મમ્મી એવું લાગે કે એને કા સુગર હશે કા બ્લડ પ્રેશર હશે છે. તો નક્કી નહીં કે જાવું જ કાલે હોસ્પિટલ બતાવવા નથી જવું? માને નહીં આજકાલના છે ને માણસો મતલબ આપણી જનરેશન ને આપણી પહેલાની જનરેશન છે ને માને જ નહીં. આપણે ગમે એટલું કહી દઈએ ને કે હાલો હોસ્પિટલ હા એવું છે 50 ફટાકીઓ એમ એટલે કોનું માને તો એમ એવું કઈ ન હોય એ તો ખોટું પડે મમ્મી. ના અમે અમે કઈ નહીં સારું સાચું કરતા હોય પણ માનવું ન હોય. આમ ઘણી વખત છે ને આવા ટોન્ટ આપતા આવતા હોય આ વડીલો પાસેથી આપણને એટલે આપણે ક્યારેક એવા ટોન્ટ માજી લેવાનું અમે કઈ નહીં તમને સારું નથી લાગતું હે. પછી હજી કેટલું ઘણા ટોન્ટ હોય નહીં વડીલોના ટોન્ટ એટલે આમ મમ્મી કે જવાનું વિચાર્યું છે વિચારવાનું હોય મમ્મી લઈ જવાનું. મમ્મી તો મોટું વિચારતી હોય મને એમ થાય મારો છોકરો ક્યાંય લઈ જાય. મમ્મી વિચારે મોટા હોય મારો છોકરો ઘરની બહાર ન નીકળે એમ કે મમ્મી તાબે જાવ છું અંતર આવું ઘરની બહાર એટલે એમ તાબે જાતો હોય પછી તમે ક્યાંક એવું નહીં લેતા કે આ છોકરો ઘરમાં જ રહે. આ ટોન્ટ બધા આ વડીલોના ટોન્ટ બહુ આકરા લાગે હો. ક્યારે મારે જવું આ કાલ મેં ઓલી રીલ જોઈ હતી નાઇગ્રા ફોલ આવે ક્યાં? કેનેડામાં જાવું ત્યાં જાવું એવું નથી કે આપણે ત્યાં નહીં જઈ નસીબમાં છે ને એટલે આપણે ત્યાં જાવું. હા જાવું જવાનું જ છે એ તો ગમે ત્યારે પણ જાવું ખરા. કાંઈ નહીં હવે આ વિડીયો ને એન્ડ કરો. આજે તમે કરો લ્યો. આટલું બોલી લીધા પછી કે મને બોલવાનું દેવાનું મને બોલો. આટલું બોલી લીધા પછી આજનો દી શીખીને બોલ હાલો હું બોલું ને. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હજી સુધી જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વધુમાં વધુ શેર કરજો અને સાથ સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બસ આવી ગયું એટલામાં બધું આવી ગયું. હવે કાંઈ નહીં બસ ને હવે પૂરું ને ઘણું લંબાવી દીધું તમે. બસ તો એટલે રાખીએ આપણે.